ભુજની મિર્જાપર કુમાર પ્રાથમિક શાળા ફરી એકવાર આવી છે વિવાદમાં। ગઈકાલે નેતાઓએ શાળાનું લોકાર્પણ કર્યું અને આજે શાળા પર તાળા લટકતા દેખાયા। શાળાના બાંધકામની ગુણવત્તાને લઈને શાળાના આચાર્ય અને ડીડીઓએ ફરિયાદ કરી હતી। ત્યારબાદ ગઈકાલે ફરીથી લોકાર્પણ થયું, પણ વાલીઓએ પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો। આજે શાળામાં બાળકો ન આવતા શિક્ષકો શાળાની બહાર બેઠેલા જોવા મળ્યા। 11 વાગ્યાનો સમય હોવા છતાં શાળા ન ખુલતા શિક્ષકો બહાર તડકામાં બેસી રહ્યા। મિર્જાપરની કુમાર પ્રાથમિક શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે। પહેલે પણ વિવાદમાં જે છે તે આવી હતી। નબળી ગુણવત્તાને લઈને મિર્જાપરની કુમાર પ્રાથમિક શાળા વિવાદમાં આવી હતી, પરંતુ નબળી ગુણવત્તાને લઈને શિક્ષણ મંત્રી પણ જે છે તે શાળાએ પહોંચ્યા હતા। શાળાને રિપોર્ટ માંગવામાં આવ્યા હતા। રિપોર્ટ જે છે તે અત્યારે ગાંધીનગર સુધી પહોંચી ગયું છે। કાલે આ શાળાનું ઓપનિંગ જે છે તે પણ નેતા દ્વારા કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ શાળા હજુ ચાલુ કરવામાં નથી આવી। જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ જે છે તે આ શાળામાં આવવા માટે કોઈ પણ પ્રકારની તેમના વાલીઓ જે છે તે શાળામાં નથી મૂકી રહ્યા। હાલ તસવીરોમાં જોઈ શકાય છે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ જે છે તે શાળાની બહાર જોવા મળી રહ્યા છે। બીજી તરફના તસવીરો જોઈ શકાય છે, શિક્ષકો પણ જે છે તે શાળાએ પહોંચ્યા છે, પરંતુ શાળામાં અત્યારે તાળા લટકતા જોવા મળી રહ્યા છે। 11 વાગ્યાનો સમય છે, અત્યારે 11 વાગી ચૂક્યા છે, છતાં પણ બાળકો નથી આવ્યા, શાળા પણ નથી ખુલી। શિક્ષકોને આદેશ કરવામાં આવ્યું છે કે આ શાળાએ જે છે તે સમયસર પહોંચી જવાનું। શાળાના પ્રિન્સિપલ આપણી સાથે છે, એમના સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। બેન, આજથી શાળા ચાલુ થઈ છે, શું કહેશો? ગઈકાલ 10 તારીખથી જ અમને શાળા કાર્યરત નવી બિલ્ડિંગમાં કરવાનો આદેશ હતો। લોકાર્પણ બાદ અમને અહીંયા જ બેસવાનો આદેશ હતો। અમારા વિદ્યાર્થીઓને અમે જાણે કરી દીધી હતી કે 10 તારીખે લોકાર્પણ છે। મને 9 તારીખે રાત્રે 9 વાગે લેખિતમાં જાણ થઈ હતી, એટલે મેં બધા વિદ્યાર્થીઓને રાત્રે ગ્રુપમાં મૂકી દીધું હતું લોકાર્પણ છે એટલે નવી બિલ્ડિંગમાં આવવાનું છે। પરંતુ કાલે અમે બધા શિક્ષકો અહીંયા હાજર જ હતા અને હાજર રિપોર્ટ અને અમારો અહીંયા સ્થળાંતર કરી લીધું છે શિક્ષકોએ, એવો મેં અહેવાલ પણ ટીપીઓ સાહેબને ડીપીઓને આપી દીધું છે। પણ ગઈકાલે અમારો એક પણ વિદ્યાર્થી શાળામાં હાજર રહ્યા નથી। ગઈકાલની અમારી ઓનલાઈન હાજરી અને શાળાની હાજરી, વિદ્યાર્થીઓની હાજરી 0 હતી। અમે શિક્ષકો અહીંયા બેસી અને જે પણ અમારી પાસે સાહિત્ય હતું એ અમે અમારું કામ કર્યું। બાકી બધું અમે ફર્નિચર કે કાંઈ અમે અહીંયા રાત્રે 9 વાગે જાણ કરી એટલે અમારાથી જે હાજરી અને શિક્ષક હાજરી, વિદ્યાર્થી હાજરી ને સંખ્યા બુકને જેટલું લવાય એટલું સવારે અમે 10 વાગે અહીંયા લાવ્યા હતા અને એનામાં જે કામગીરી થઈ શકે એ અમે બારે શેડમાં બેસીને કરી હતી। કાલે અમને ચાવી સુપ્રત કરવામાં નથી આવી। કાલે અહીંયા કને જ બીજા કોન્ટ્રાક્ટરના માણસો બેઠા હતા, એ લોકો જ શાળા બંધ કરીને 5 વાગે ગયા, અમને ચાવી કોઈ આપી નથી। આજે પણ અમે પાછા અમારી જે ડ્યુટીનો ટાઈમ છે અમે 11:15 બધા શિક્ષકો હાજર થઈ ગયા છીએ અને ગેટને તાળો છે તો અમે બહાર ઊભા છીએ। ચોક્કસથી અગાઉ પણ આ શાળા જે છે તે વિવાદમાં આવી હતી। નબળી ગુણવત્તાને લઈને શાળા વિવાદમાં આવી હતી। કાલે નેતાઓ દ્વારા શાળાનો રિબેન જે છે તે કાપવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓ જે છે એ શાળાએ નથી પહોંચ્યા। શિક્ષકો પણ જે છે તે બહાર જોવા મળી રહ્યા છે અને શાળામાં તાળા લટકેલા જોવા મળી રહ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।